નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય ઇકો મોસ્ટ આઈએમપી પેપર બી જોવાના છીએ અને છેલ્લા હું તમને ક્વેશ્ચન બી આપી દઈશ કે છેલ્લે કેટલું તૈયાર કરવું। તો છેલ્લે આટલું જોતા જજો, ખાલી 5 મિનિટ તમારી લઈશ પણ તમારું પેપર મસ્ત જશે। સેકન્ડ એક્ઝામ 2026 ની અંદર તમને બહુ ઘણો બધો હેલ્પફુલ થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જોડે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રનું આખું પેપર છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ તમારા MCQ છે, બરાબર। આ ઓલ્ડ પેપર છે, બરાબર, એટલે થોડું ધ્યાન રાખજો। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો। ઓકે, દ્વિતીય પરીક્ષાનું આ MCQ આવી રીતે તમારા એક વાક્યના। હવે આ વસ્તુ ક્યાંથી કરવાની એ હું તમને કહી દઉં। તો તમારી ચોપડીની અંદર જે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 હોય અને પ્રશ્ન નંબર 2 હોય ત્યાંથી તમારે આ વસ્તુ કરવાની। સેક્શન A અને B સ્વાધ્યાયમાંથી 1 માર્ક્સ નહીં કપાય। ઓકે, આ ધ્યાનમાં લઈ લીધું। વાત કરી દઈએ સેક્શન C। સેક્શન C ની વાત કરીએ, વસ્તુ અને સેવાઓને અર્થ અને ઉદાહરણ, ગિફન વસ્તુ એટલે શું, આ બંને વસ્તુ મોસ્ટ આઈએમપી છે, બરાબર। જે તમારા જે ચેપ્ટર 2ના જે છે મોસ્ટ આઈએમપી બંને કરી જ લેવાના। ઓકે, અને જે તમારા આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ એ જે આવે છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ આપો, એ બી તમારે તૈયાર કરી દેવાનો ચેપ્ટર 1માંથી। ઓકે, પછી ભારત ખેતી પ્રધાન દેશ છે, આ બી તૈયાર કરી જજો, બરાબર। પછી આર્થિક સુધારાનો અર્થ આપે તેના પાસા, અલિપ્ત અર્થતંત્ર, ખુલ્લું અર્થતંત્રનો અર્થ કાં તો તફાવત બી પૂછાઈ શકે, GNP NNPનો અર્થ કાં તો તફાવત પૂછાઈ શકે, GNP NNPનો બી તફાવત પૂછાઈ શકે, કાં તો એનો અર્થ અહીંયા લખેલો છે। ઓકે, એના ફૂલ ફોર્મ બી તૈયાર કરીને જજો। તો સેક્શન Cમાંથી આટલા પ્રશ્નો તૈયાર કરીને જજો। પછી વાત કરી દઈએ અહીંયા સેક્શન Cની જ આપણે વાત કરીએ, એક બીજું પેપર છે મારા જોડે। ઓકે, તો અહીંયા જો બીજું જે પેપર જે છે એમાં સેક્શન Cની અંદરથી તમે અહીંયા જોઈ શકો છો વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિનો અર્થ, બંનેનો અર્થ પૂછાઈ શકે। અહીંયા થોડી ક્વોલિટી થોડી મેન્ટેન નહીં કરેલી પેપરની અંદર, પણ આ જે પેપરનો જે ફોટો છે હું તમને કહી દઉં છું। માંગનો વિધેયની વ્યાખ્યા છે, માંગની મૂલ્ય સાપેક્ષતાની માપવાની રીતોના નામ અહીંયા આપેલા છે, પૂર્ણ હરીફાઈ સંદર્ભમાં વાહન વ્યવહારનો ખર્ચ સમજાવવાનું કીધેલું છે, ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું એની ખાલી વ્યાખ્યા લખવાની કીધેલી છે, ભારતની પ્રાચીન નિકાસો કીધી છે, GDP અને NDPનો તફાવત મેં તમને કીધું પ્રમાણે, બરાબર। એમાં NNP હતું, GNP હતું, ઓકે, એમાં GDP છે, માથાદીઠ આવક એટલે શું તેનું ગણવાનું સૂત્ર જણાવો। ઓકે, તો આટલા તમારા સેક્શન નંબર Cના છે। ઓકે, તો આ સ્ક્રીનશોટ લઈ લેજો, પહેલા પેપરનો સ્ક્રીનશોટ, આ બંને સેક્શન C તૈયાર કરી દેજો। ઓકે, એટલે તમારે તમે પાસ તો ગેરંટી થઈ જશો અને જે બીજા જે છે એ IMP તમારે તૈયાર કરી દેવાના। ઓકે, હું તમને આપું છું, છેલ્લે બન્યા રહેજો, બરાબર। સેક્શન Cની અંદરથી જે પ્રશ્ન હોય, જે આપણી બ્લુ પ્રિન્ટનો વિડીયો ના જોયો જલ્દીથી જોઈ લો। બ્લુ પ્રિન્ટની અંદર જે ચેપ્ટર આપેલા હોય એમાંથી સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 3 કરી દેવાનો, ચોપડીમાંથી। ઓકે, હું તમને સેક્શન D, Eના બી IMP આપું છું, છેલ્લે બન્યા રહેજો। ઓકે, વાત કરી દઈએ સેક્શન નંબર D। તો આટલા જો આપણી જોડે મને બી ખબર છે, તમને બી ખબર છે, આમાં ટાઈમ આપણી જોડે છે નહીં। આટલા તો પ્રશ્નો તમારે તૈયાર કરવાના જ છે, બરાબર છે। પુરવઠા નિયમના અપવાદો, પછી આની અંદરથી સ્થિર ખર્ચનો અર્થ આપી તેની આકૃતિ દ્વારા સમજાવો, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે ઢળતી હોય છે, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત, રેલવેનો નિકાસ મોસ્ટ IMP, આવકનો ચક્રવાત પ્રવાહ એટલે શું તેની ધારણાઓ લખો, બરાબર। આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે। વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો, સેક્શન Eની અંદરથી જોઈ લો તો ઉદારીકરણનો અર્થ આપી તેના લીધે પરિવર્તનો, વિદેશ વેપાર નીતિને સામેના પડકારો અને અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, આ 3 મોસ્ટ IMP થઈ જશે। તો એક બીજું જે પેપર આપણું જોડે હતું એમાં સેક્શન D બતાવી દઉં, પછી તમને મોસ્ટ IMP આપી દઉં। ઓકે, તો અહીંયા હવે આપણે સેક્શન Dની અંદર પુરવઠા નિયમના અપવાદો વેરી IMP થઈ ગયો આપણો। હવે પુરવઠા નિયમના અપવાદો તૈયાર કરીને જ જવાનું છે, અને જે તમારું ખર્ચવાળું જે ચેપ્ટર છે એમાંથી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો આકૃતિ દ્વારા સમજૂતી, સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ બેમાંથી 100% હશે, તૈયાર કરી જ લેજો। ઓકે, ઇજારાયુક્ત હરીફાઈ, હવે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો એની અંદરથી તમારે અલ્પ હસ્તક
ઇજારાના લક્ષણો અને ઇજારાયુક્ત હરીફાઈ આ બંને કરવાનું છે. ભારતનો રેલવેનો વિકાસ ટૂંકનો એ મોસ્ટ આઈએમપી છે. બંને પેપરની અંદર હતું. ઓકે, બજારનો અર્થ આપી તેના લક્ષણો, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા અને અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. આ તો તમારે તૈયાર કરી દેવાનો છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી દઈએ છેલ્લે તમારે કેટલા પ્રશ્નો તૈયાર કરીને જવાનું છે. તો પહેલાં હું વાત કરી દઉં સેક્શન નંબર ઈની અંદર. સેક્શન ઈની અંદર તમારે કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે. તો જો બજારનો અર્થ અને બજારના લક્ષણો જે આપણે ચોપડીની અંદર હતું, ઇજારાના લક્ષણો અને બજારનું વર્ગીકરણ, આ 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 6 માંથી કરવાના છે સેક્શન ઈ 5 ગુણ માટે. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8ની આપણે વાત કરીશું તો એની અંદર ખાનગીકરણનો અર્થ આપી ખાનગીકરણની પ્રક્રિયા, ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો, આ 2 ખાલી કરવાના છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9ની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. આ તો મોસ્ટ આઈએમપી છે. આ તો આવવાનો એટલે આવવાનો જ છે. ઓકે, તમારે તૈયાર કરીને જ જવાનું છે. બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો અને રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ તમારે તૈયાર કરવાની છે. તો આ વાત થઈ ગઈ સેક્શન નંબર ઈ 6, 8, 9. સ્ક્રીનશોટ લઈ લેજો અને જે પેપરમાં જે બતાવ્યા હતા એટલા પ્રશ્નો અને આટલા પ્રશ્નો કરી લીધા તો હું તમને ગેરંટી આપું છું એની બારનો પ્રશ્ન નહીં આવે. ઓકે, વાત કરી દઈએ ચલો સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીમાંથી તમે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જાઓ તો ચેપ્ટર નંબર 4 આપણે જોઈએ પુરવઠા વિધે પુરવઠાના અપવાદો આપણે પેપરની અંદર જોયો હતો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો, પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે 100%. વિસ્તરણ સંકોચન આવવાની વધારે શક્યતા છે. ઓકે, મેં તમને કહી દીધું ચેપ્ટર નંબર 5માંથી આ 2 તો કન્ફર્મ જ છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આકૃતિ દ્વારા બંનેમાંથી એક પ્રશ્ન 100% હશે. ઓકે, ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરી દઈએ તો પૂર્ણ હરીફાઈ અને ઇજારાના તફાવત, અલ્પહસ્તક ઇજારાના 3 લક્ષણો મેં તમને કહી દીધું. હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ અને કિંમત ચુસ્તા વિધિ સમજાવો. ઓકે, આ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 7ની અંદર રેલવેનો વિકાસ તૈયાર કરીને જ જવાનું છે. ક્વિટ નથી કરવાનું, રેલવેનો વિકાસ કરીને જ જવાનું છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, ટૂંકનો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, ટૂંકનો પ્રાચીન ભારતમાં પાયાની સુવિધાઓ. ઓકે, તો આટલા થઈ ગયા ચેપ્ટર નંબર 7માંથી. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9. એની અંદરથી વાત કરીએ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો મૂકતા નહીં, તૈયાર કરીને જજો. મોસ્ટ આઈએમપી છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો અને વિદેશ વેપાર નીતિના પડકારો જે આપણે પેપરની અંદર જોયો. ઓકે, આટલા પ્રશ્નો તૈયાર કરીને જવાના છે ચેપ્ટર નંબર 8માંથી. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 9ની તો ટૂંકનો જ લખો કાચી આંતરિક પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, આ 2 મોસ્ટ આઈએમપી થઈ જશે. માથાદીઠ આવકનો અર્થ આપી તેનું મહત્વ, આ તો મોસ્ટ આઈએમપી જ છે. તૈયાર કરીને જવાનું છે. નાણાકીય અને વાસ્તવિક આવકનો ખ્યાલ. ઓકે, તમે આમાંથી આ પ્રશ્નને છોડતા નહીં. માથાદીઠ આવક વાળો તૈયાર કરીને જજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થોડો પણ હેલ્પફુલ થયો હતો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો. તમારા ટ્યુશનના મિત્રો અને સ્કૂલના મિત્રો બધાને શેર કરી દો. પેપરની અંદર જેટલા પ્રશ્નો બતાવ્યા, મોસ્ટ આઈએમપી જેટલા આપ્યા એ કરીને જજો. આની બારનું પેપર નહીં આવે. ઓકે, લાઇક, શેર, સબસ્ક્રાઇબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.